રાજ્યમાં હવે મેઘરાજા ધડબડાટી બોલાવશે કારણ કે હાલ ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે આગામી 6 દિવસ સુધી વંટોળ સાથે ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સેટ થતા ગઈકાલથી જ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ વરસવાની સંભાવના છે, તો કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે. अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में फेयरली वाइड स्प्रेड बारिश होने की उम्मीद है. इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक, जिसमें से पहले 3 दिन जो थंडरस्टॉर्म की स्पीड रहेगी 50 से 60 किलोमीटर प्रति घंटा के हिसाब से गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ में है 40 से 50 किलोमीटर प्रति घंटा 6 दिन, और गुजरात रीजन में डे 4 से डे 6 40 से 50 किलोमीटर प्रति